આજે તો સવારમાં મારે આવવું પડ્યું રેલવે સ્ટેશન. મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગમાં. કાલની તબિયત થોડીક ખરાબ, तोबा 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 थारा मूड खराब कर दिया। એટલે હું જઈ રહ્યો છું થોડીક દવા લેવા માટે. પછી ફટાફટ બાઇક લઈને હું આવી જાઉં છું દવાખાને. અને આજે તો એટલી ગર્દી પણ નથી એટલે જતા જ વારો આવી જાય છે. પછી થોડી વારમાં મને જે દવા આપે છે તે લઈને હું નીકળી પડું છું ઘરે, અને તે દવા લઈને હું આવી જાઉં છું ઘરે. મિત્રો હું જોઉં છું કે ગેંગસ્ટર રિસાઈને બેઠો છે. મિત્રો કારણ તો ખબર ના પડી કે કેમ રિસાયો છે. પછી હું આવી જાઉં છું ઘરે, અને હવે હું જઈ રહ્યો છું નાહવા માટે. નાહી ધોઈને હું આવી જાઉં છું ફઈને મેકવા માટે રેલવે સ્ટેશન, અને અહીંથી ટિકિટ કઢાવીને ટિકિટ આપી દઉં છું, અને થોડી વાર અહીં રહું છું. અને ટ્રેનને આવવામાં હજુ વાર હતી એટલે તે કહે છે કે તું ચાલ્યો જા ઘરે, એટલે હું જવા લાગુ છું નીચે. પછી બાઇક લઈને હું નીકળી પડું છું ઘરે જવા માટે. પછી ફાઇનલી હવે હું પહોંચી જાઉં છું ઘરે. આજથી 2-3 દિવસ પહેલા હું દરવાજો લેવા ગયો હતો, તો આજ તેને લગાવવાનું કામ ચાલુ છે, અને આ ફરીથી ભાગવા લાગ્યો. જો મિત્રો, તો હવે હું આવી ગયો છું ઘરે, અને વ્લોગ અહીંયા સુધી જોયો હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.